દૂધની પ્રોડક્ટ વેચાનારી સંસ્થાઓ પર તપાસ બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નીરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરી સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા, જે પૈકી 2 સેમ્પલ ફેલ સાબિત થતા તેમની સામે પગલાં લેવાશે। દૂધની પ્રોડક્ટ વેચનારી સંસ્થાઓ પર તપાસ બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નીરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરી સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા, જે પૈકી 2 સેમ્પલ ફેલ સાબિત થતા તેમની સામે પગલાં લેવાશે। શિયાળાની સિઝનમાં લોકો સ્વાસ્થ્ય માટે નીરો પીવે છે, જો કે કેટલાક વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતા નીરાની ક્વોલિટી અંગે ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટા પાયે તપાસ હાથ ધરી છે, જેમાં 84 અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોર ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ સુરત સ્ટેશન નજીક સબરસ હોટલ પાસે સ્થિત નીરા ભવન તેમજ ચોક બજાર સ્થિત કેન્દ્રમાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા, જેમાં બંને સેમ્પલોની તપાસમાં ફેલ થયા હતા। સમીપ દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। શિયાળાની સિઝનની અંદર વિવિધ પ્રકારના નીરાનું વેચાણ થતું હોય છે અને સુરતની અંદર નીરાનું ધૂમ વેચાણ થતું હોય છે અને નીરાનો ઉપયોગ વધારે થાય અને લોકો નીરો વધારે પીતા હોય છે, જેને કરીને તેની ભેળસેળની શક્યતા વધારે હોય છે। એટલે સુરત મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા વિવિધ ટીમ બનાવીને 6 જગ્યાએથી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જેમાંથી ચોર્યાસી તાલુકા તાડ ઉત્પાદન કંપની લિમિટેડના 2 નમૂના સબ ટેન્ડર જાહેર થયા છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।